બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અત્યારે રાતના 11:15 થઈ ગયા છે. મમ્મી પપ્પાને અચાનક જવાનું નક્કી કર્યું છે આઈ લવ વ્હાઈટ. અહીંયાથી જે ટૂર ઉપડતી હોય ને વેમ્બલી ઈલિંગ રોડ છે ને ત્યાંથી કોચ જાય અને એ લોકો લઈને જાય બધી જગ્યાએ. તો પહેલાં અમને એવું જ હતું કે અમે જ લઈને જઈશું, પણ આજે મામા મામી જે આવ્યા છે ને અશોકના ને એના, અમે હમણાં જે વાસ્તુ પૂજનમાં ગયા હતા ને કેવલના ઘરે, એના મમ્મી પપ્પા છે, તો એ લોકો જતા હતા. તો મને ફોન આવ્યો તો બપોરે, તો મેં ના પાડી, પણ કારણ કે એ લોકોને સાથે બધા સરખી એજના હોય ને તો લોકોને વધારે મજા આવશે, તો કે એમને જવા દે. સારું ચલો. અમને એવું હતું કે અમે લઈને જઈશું અહીંયા, પણ હવે કંઈ વાંધો નહીં. પપ્પાએ એવું કીધું કે અમને એમની જોડે વધારે મજા આવશે, એમ કે બધા સરખે સરખા હોય તો એ લોકોને વધારે ગમે. કે આપણે એક જ ફેમિલી હોય પણ પેલા બધા હશે તો કંઈ વાંધો નહીં. ઘણી બધી એવી જગ્યા છે કે અમે બધા જવાના છીએ સાથે, અને આ વીકડેઝ છે ને તો પપ્પાને થોડુંક ચેન્જ થઈ જાય. અમે તો વીકેન્ડમાં જતા હોઈએ એટલે. તો જો અમે અત્યારે છે ને રાત્રે 10 વાગે અમે થેપલા શરૂ કર્યા હતા, 11:15 થઈ ગયા છે. અહીંયા પેક કરી દીધા છે થેપલા, મુખવાસ કરી દીધો છે, ગાજરનું અથાણું બનાવ્યું છે. અહીંયા અમારા સવાર માટે થેપલા બનીને રેડી થઈ ગયા છે. છાશ બનાવીને બોટલ ભરી દીધી છે, અને સવારમાં બનાવીશું અમે લોકો ખાલી ચા, અને પપ્પાને એ લોકોને થર્મોસમાં ભરીને લઈ જઈ શકે. બસ બાકી તો કંઈ છે નહીં એટલું બધું બનાવવાનું. શું પપ્પા 6:30 તૈયાર થઈને રહેજો. પપ્પાને જો કાલે જવાનું જ બહાર, નહીં કોચમાં. અને અહીંયા જો આઈસ્ક્રીમ ચાલે છે, પરેંગે ગાજરનો હલવો ખાઈ લીધો છે. અને અમારું અહીંયા પાર્સલ આવી ગયું છે. ઇન્ડિયાનો પ્રેમ છે ભાઈ. આમાં મમ્મી પપ્પા આવ્યા ને ત્યારે બધી વસ્તુ આવી નથી, એટલે હવે આને ઓપન કરીએ આપણે. જીરું આવ્યું છે ને, જીરું તો બેગે પાલી કેવી કહેવાય ખુલી ગઈ છે. ખજૂર આવ્યો મમ્મી, ખજૂર, ઇન્ડિયાનો ખજૂર. ખજૂર ઇન્ડિયાથી બધા અહીંયા આવતા હોય છે. ના ના ના, આરામમાંથી આવે હો પરે. એવું? આ કેટલા પાઉન્ડ થયા પાર્સલમાં? સી ખબર નથી. આ શું મમ્મી? આ તો મમ્મીના ડ્રેસ આવ્યા છો બીજા. હા સરસ છે જો આ ડ્રેસ. અહીંયા ટેબલ ઉપર મૂકો. આવી મસ્ત ને. આટલા સરસ ડ્રેસ હતા તો કેમ લઈને નથી કે જગ્યા નહોતી રહી એટલે ને. ઓકે. પપ્પાએ બીજા કપડા મંગાવ્યા છે પપ્પા? એને કેમિકલ નથી મંગાવ્યા, એને મૂક્યા સ્ટાફ થાય. એવું છે જો. હા પેન્ટ શર્ટ. બાપુને તો કપડા નવા જ આવ્યા છે. ચવાણું આવી ગયું છે ધાનાણીનું પરે. તમે હજી એક પેકિંગ પતાવ્યું નહીં ને ત્યાં સુધીમાં બીજું ફરાળી લોટ. ફરાળી લોટ. ઓ દેવ તો ચીકી આવી પાછી તારી માટે. ચવાણું એ ધનાની એટલું બધું ચવાણું? આવું મેં કીધું હતું કવિતાને મોકલજો છેલ્લે મને. ઓ આપણે ગાંઠિયાનો લોટ આવ્યો ખરો અમારો ફાઇનલી. પપ્પા 4 કિલો લોટ લઈ આવ્યા હતા. નહીં 1 કિલો બહુ થઈ ગયો પપ્પા. આપણે ગાંઠિયા બનાવશું આના આવે ને. આમાં જ બધું સોડા ને એવું આવે અંદર જ. કાંઈ નહીં નાખવાનું. ઓકે સરસ. હળદર ક્યાં બગાડી છે? હવે હળદર હાસી મૂકી દીધી તારી પાસે. હા હળદર આવી ગઈ છે. હળદર આપણે અંજીર પાછા આયા. અંજીર કેટલા પડ્યા છે પાછા લઈને. તમે લઈને આયા પાછા આટલા વધતા જો ભાઈ મોકલો. રસોડામાં કેવા ખજૂર. ઓહ પોંક આવ્યો. પોંક એટલે ઓલું જાદરયું જે બનાવું છું ને, જો આ લીલા ઘઉં હોય એને શેકી નાખે ને એટલે એને પોંક કહેવાય. અને આનું જાદરયું બને, આને દળીને પછી બનાવવાનું. પોંકને મમ્મી ખબર પલાળીને કંઈક વઘારે. પણ મામી શું કરતા ગામડે જતા ને ત્યારે મામી હા બાફી આપતા. બાફી પછી વઘારતા. ઓહ માય ગોડ. પાછી ભાખર વળી આવી. પાછી સિંગ આવી ગઈ ભાઈ. પેપ્સીની બોટલ અમારે નકરી સિંગમાં જ યુઝ થાય છે. બોલો ફરાળી લોટ. રાખડી. ઓકે આજે અમારું પાર્સલ આટલું જ હતું ઇન્ડિયાથી આવેલું, કારણ કે ઓલરેડી આવ્યું હતું એટલે ઘણું બધું જોઈ આવી ગયું હતું. જો મોર્નિંગ થઈ ગઈ છે સરસ મજાની. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે શાવર લીધા વગરના બેસી ગયા છે. મમ્મી પપ્પા જાય છે
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ બધા જાય છે મમ્મી ને પપ્પા બંને ફેરીમાં. પપ્પા જય શ્રી કૃષ્ણ તો બોલો. પપ્પા કહેશે પપ્પા વિડીયો ચાલુ છે ને તો એમને એમ કે હું બોલું છું આ બાજુથી, મારી બાજુથી. એટલે જો અહીંયા એમની વસ્તુ બધી રેડી થઈ. આમાં શું લીધું મમ્મી? ઓ હા હા હા. ઓકે મેં એ બેગમાં શું લીધું? આઈલો વ્હાઇટની આજે વિઝિટ કરવાના છે મમ્મી ને પપ્પા. મેં જેકેટ ને એવું લઈ જાઓ, કદાચ ફેરીમાં પછી ઠંડી લાગે તો થોડાક વિડીયો ને એવું લઈ જાઓ તો અમે મૂકીએ કે મમ્મી મોબાઈલ જો આવી રીતે રાખજો ને આડો, ઊભા વાળું નહીં. મામીને કહેજો ને તો લઈ આપે. અહીંયા જો મમ્મી તો જેકેટ બેકેટ પહેરીને હિમ પડવાનો ને મેં આપ્યું છે કારણ કે ફેરીમાં છે ને ઘણી વખત ઠંડી બહુ લાગી એટલે અહીંયા જો મારા પપ્પા ફોટોગ્રાફી કરે મમ્મીની મારી. એટલે મેં કીધું કે લઈ જાઓ, ગરમી હોય તો વાંધો નહીં, રહેવા દેવાય, સાથે હોય તો સારું. પછી ત્યાં ઠંડી લાગે તો શું કરવાનું, કોઈ બહાર એન્જોય ના કરી શકે. એટલે અને અમે રાહ જોઈએ છીએ કેવલની, એ લેવા આવવાનું છે ત્યાં મમ્મી પપ્પાને. એટલે હજી સુધી 6 વાગ્યા સવારના. જો આજે મામા ને બધા પહેલી વખત બહાર જાય છે. ચલો શાંતિથી પહોંચજો ને પછી અમને ફોન કરજો. મામા તમારે તો ચાલે ને ફોન? પપ્પા કરજો હે ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલું સરસ છે ને જો રાધે કૃષ્ણ. અત્યારે અમારે ટીવીમાં તો મંત્ર ચાલે છે. અમે લોકો ગયા હતા ને ગઈકાલે તો ત્યાંથી અમને આશાબેન તરફથી અને વિજયભાઈ તરફથી જે પંક્તિના વેડિંગ છે એના માટેની આખી બેગ રેડી થઈને આવી છે અમારા માટે. તો ચાલો તમને બતાવું કે એમાં શું આવ્યું છે. અમે ઓલરેડી ઓપન કરી જ લીધી ત્યાં, કારણ કે પરેને અમુક વસ્તુ જે ટ્રાય કરવાની હતી ને એના માટે થઈને. સૌથી પહેલાં તો જો કેટલી મસ્ત કંકોત્રી છે ને, મસ્ત કંકોત્રી છે. જો આ બધું અલગ અલગ દિવસે જે ફંક્શન છે ને એના માટેના કાર્ડ છે અંદર. એકદમ બ્યુટીફુલ છે. મને બહુ જ ગમી. તેનું જે શું કે ઉપરની ડિઝાઇન છે ને એકદમ બ્યુટીફુલ છે. જો એ લોકોની સાઉથ ઇન્ડિયન થીમ છે પીઠીમાં. મારે બધાને સાઉથ ઇન્ડિયન ડ્રેસઅપ કરવાનું છે ને તો એના માટે બધું આવી ગયું છે. કુર્તો છે, ધોતી છે. આ જો ગઈકાલે હું લિપસ્ટિક લેવા બાય કરવા ગઈ હતી તો હજી સુધી એ ગઈ નથી. મેં કેટલું ઘસ્યું ને તોય. આ છે મારી સાડી અને આ બટો છે અને આની અંદર છે, બતાવી જ દઉં તમને બધાને કે શું છે. જો એકદમ બ્યુટીફુલ છે વસ્તુ. ભગવાનને ધરવા માટેની બધી જ વસ્તુ છે. ગ્લાસ છે, નાની વાટકી છે, દિવેટિયું છે, પછી ઘંટડી છે, ચમચી છે અને પ્લેટ. મસ્ત છે. અને કેટલી બધી વસ્તુ આપી છે અને ગિફ્ટ બેગ બધી મસ્ત છે. જો સાડી બહુ સરસ છે. સાડી અમારે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં પહેરવાની છે. ચાલો અત્યારે તો બધું પેક કરીને પાછું મૂકી દઈએ. સવારના 7:15 જ થયા છે. કોઈ ઘરમાં લાગતું નથી. મમ્મી હોય ને તો અવાજ કરતી હોય એટલે મીન્સ આ ચાલે ને એવું થાય તો અવાજ આવે. બાકી બધા અત્યારે સૂતા હોયા છે. જો પરેંગ કે વહેલા 7:15 થયા છે એટલે આવી ગયા છે. પંખાની જરૂર નથી પરેંગ અત્યારે. જોઈએ વાળ હજી ઓળવાનું બાકી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો કેટલું મસ્ત છે પોસ્ટર. જો અને આ કેટલું મસ્ત આપ્યું છે ને, જો વેણી હાથમાં લગાવવાની માટેની. હાથમાં કે આપણે હેરસ્ટાઈલ લઈએ ને તો એમાં લગાવવા માટે. હું ઘરે આવી ગઈ છું. આજે ડિનરમાં પહેલાં એવું હતું કે સેવ ટામેટાનું શાક અને ભાખરી બનાવીશ, પણ ટામેટાય નથી. અને મમ્મીને, મારા મમ્મીને તો મંગળવાર હતો ફાસ્ટિંગ, એટલે મમ્મીને કંઈ જમવા નથી. પપ્પાએ ના પાડી કે કાંઈ જ ના બનાવશે. એમ બહુ જમ્યા છીએ બધા. આપણા ગુજરાતી જ હોય આમાં કોચમાં, એટલે બધા કંઈક ને કંઈક લઈને આવ્યા હોય. અને મમ્મી પપ્પાએ બધું લઈને ગયા હતા તો કે અત્યારે ભૂખ જ નથી અમને. તો હવે અમારો પ્લાન ચેન્જ થઈ ગયો છે. ટામેટા આમ પણ નથી. જો હોત તો મમ્મી પપ્પાને જમવું હોત ને તો પછી ટામેટા તો નજીકમાં છે, લઈ આવત પડે. હવે થેપલા છે, ચા બને છે, દહીં અને અથાણું. ખાઈ અને પછી આપણે કરીશું થોડું ક્લિનિંગ. અને મારા મમ્મી પપ્પા તો બહુ મજા આવી એમ કહેતા હતા. પપ્પા એ લોકોએ જો વિડીયો ઉતાર્યો હશે ને તો તમારા આમાં ક્લિપ હું એડ કરીશ.
પરેંગ તો જે મારા મમ્મી પપ્પાને લેવા ગયા છે વેમ્બલી. અત્યારે એ લોકો આવી જવાના હતા 9:30 અરાઉન્ડ. મેં અત્યારે બધું ક્લિનિંગ આજે જ કરી નાખ્યું. કચરા પોતાને મસ્ત નોર્મલી મમ્મી છે ને બપોરે ઘસ્યા રાખે ને ત્યારે સવારમાં જો મસ્ત ફ્લોર ક્લીનર નાખીને કર્યું છે. તો દેવામાં જે મારી જોડે બેઠો દીકરો મારો નહીતર તો છે ને દીકરો રમવામાં જ બહુ હોય છે. દેવના ડેફિનેટલી એટલા આમ ડેસ્પરેટલી એમ થાય છે કે હેર સાવ શોર્ટ કરી નાખીએ હવે આપણે. એ એટલું બધું શોર્ટ નહીં, એટલું બધું શોર્ટ નહીં. This one is too long, man. ચલો થોડી વાર બેસી લઈએ. આવતીકાલે છે ગુરુ પૂર્ણિમા, તો બધાને હેપી ગુરુ પૂર્ણિમા. કારણ કે આવતીકાલે મારો વ્લોગ આવી ગયો હશે ત્યારે ઓલરેડી ગુરુ પૂર્ણિમા હશે. અને આપણા જીવનમાં ગુરુનું શું મહત્વ છે? ગુરુ પૂર્ણિમા. તારા ગુરુ કોણ છે? ગુરુ એટલે કોણ પણ એમ? સ્પિરિચ્યુઅલ ટીચર. હા, તો કોણ છે તારા જીવનમાં તારા ગુરુ? પેરેન્ટ્સ. ઓ માય ગોડ, મેં કસમથી મેં દેવને નથી શીખવાડ્યું. વેલ ડન દેવમ. મેં નહોતું કંઈ જ કીધું એને, મેં એમ જ વિડીયો સ્ટાર્ટ કર્યો. હે, સભામાં શીખવાડી તું? ગુડ. ચલો, કંઈક તો વર્તી જ છે. અમે સભામાં જઈએ છીએ તો વેલ ડન. અને દેવમ છે ને અત્યારે એક શ્લોક બોલશે. દેવમ કયો શ્લોક બોલીશું? ગુરુ પૂર્ણિમા છે તો એ મેં એને કીધું છે, હું જૂઠું નહીં બોલું. મેં દેવમને કીધું હતું કે દેવમ આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, આપણો વિડીયો અપલોડ થશે તો તું શ્લોક બોલી દે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વેરી ગુડ. Outlet review is now open at the central reading of the awards section of Potterpole Fees and Drinks. You'll find fully stocked beverages located in the North Lounge on 8 days, offering Potterpole drinks, sandwiches and confectionery. Once again, Red 24th Street, and thanks for choosing Red Funnel. If you have any questions or need assistance, please do let the crew. We'll be very happy to assist. Thank you and enjoy the coffee. બોલો આજે કેવી મજા આવી? બહુ ટોપ હો, બહુ મજા આવી. મમ્મી તને મજા આવી ગઈ? બહુ મજા આવી, મસ્તી હતું. ફેરીમાં મજા આવે કે બહાર ત્યાં ફરવાની મજા આવી? બધી મમ્મી તો ઓલા રોપવેમાં બેસી, આપણે નથી બેઠા રોપવેમાં, યાદ છે? અમને યાદ નથી. બીજું ગ્લાસ ફેક્ટરી એવું કઈ જોવા ગયા હતા પપ્પા? ચોકલેટની ફેક્ટરી કેવું કઈ બતાવ્યું? ના, તો શું તમે બતાવ્યું? બીચ ઉપર? બીચ, બીજ 3 બીચ. બધે કુદરતી દ્રશ્યો બધા જોયા એમ ને? હા, એક તો આમાં બેઠા ઈ, હા, રોપવેમાં. પછી આગળ છેક ઓલી પોઈન્ટ ઉપર લઈ ગયો, હમ. પછી વચ્ચે એક બીચ છે ત્યાં લઈ ગયો. તો રોપવે કેટલું ઊંચું? બહુ ઊંચું હતું? ના ના માપનું. 5 મિનિટનો રસ્તો. પપ્પાને એ લોકોને મજા આવી. સરખે સરખા એટલે હતા એટલે મજા આવી હે ને પપ્પા તમને? હા, સાથે બધા હોય એટલે નહીં? મજા આવી. અમે તો ત્યાં બધા ફોટા લીધા ને. મારા પપ્પાએ મોકલ્યા મને. પ્રોજેક્ટ બનાવવાના ખાવા. ફોટા હારા પણ ગયા હતા, ઠીક ઠીક. તારી ટ્રેનિંગ કવિતાને મોકલ્યા છે. બતાવો તમારો ફોટો. પપ્પા છે ને અમે ક્યાંક ફરવા જઈએ ને તો કવિતાને મોકલે તમારો ફોટો કે કવિતા ત્યાં વ્લોગિંગ કરે છે તો એના વિડીયોમાં આવે અને અમારા વિડીયોમાં આવે એમ. અને કવિતાની ચેનલ કોઈ સબસ્ક્રાઇબ ન કરી તો એની ચેનલનું નામ છે કવિતાઝ લિટલ વર્લ્ડ.
અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો આવતીકાલે છે ગુરુ પૂર્ણિમા. બધાને પર્યંગ હેપી ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા. ચાલો ફરી અમારા ગુરુ તો આજે અહીંયા જ છે. મમ્મી પપ્પા, મારા સાસુ સસરા આ વખતે નથી, તો મારા મમ્મી પપ્પા છે, એ મારા ગુરુ જ છે. ચાલો તો ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.